હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. વાસનાનો ડંખ. રિક્ષા સ્ટેન્ડ પર આવતા વેત યુવતીએ રાજુને પૂછ્યું, મલ્લીતાલ ચલોગે? ક્यों नहीं चलूँगा मैडम, आप बैठिए. રિક્ષાની સીટ સાફ કરતા રાજુએ કહ્યું. યુવતી રિક્ષામાં બેઠી કે તરત રાજુએ મલ્લીતાલના રસ્તે રિક્ષા મારી મૂકી. ભર બપોરના સમયે નૈનીતાલ જેવા રમણીય વૃક્ષાચ્છાદિત પ્રાકૃતિક પર્યટન સ્થળે પણ એવો તડકો હતો કે રાજુએ પોતાનું શર્ટ ઉતારી નાખ્યું. નૈની સરોવર પર લહેરાતી હવાની લહેરખીઓ તેના શરીરને પણ સ્પર્શતી હતી, પરંતુ એ લહેરોમાં એટલી શીતળતા નહોતી કે રાજુના અંગ પરથી નીતરતા પરસેવાને રોકી શકે. ગમે તેમ કરીને તે રિક્ષાને ઢાળ પર ચડાવી રહ્યો હતો. પેન્ડલ મારતા મારતા તેના હાથ પગની માંસપેશીઓ તંગ બની જતી હતી. છેવટે રાજુએ યુવતીને મલ્લીતાલના સ્ટેન્ડ સુધી લઈ આવ્યો. રિક્ષામાંથી ઉતરીને યુવતીએ જેવો બહાર પગ મૂક્યો કે રાજુ બોલ્યો, મેડમ, 10 રૂપિયા થયા. માત્ર 10 જ રૂપિયા? આવી બપોરમાં રિક્ષા ખેંચવાના 10 રૂપિયા? યુવતીએ ભ્રમરો ઊંચી કરતાં કહ્યું. રાજુને થયું કે 10 રૂપિયા કદાચ તેને વધારે લાગ્યા હશે. આથી તેણે વિનયપૂર્વક કહ્યું, मल्लीताल तक 10 रुपये ही होते हैं मैडम. अब आप 5 दो या 7, आपकी मर्जी. युवती हंसी पड़ी. तेणे राजू ने पूछ्યું, गुजराती जानते हो? हाँ हाँ बिल्कुल मैडम, यहाँ तरह तरह के प्रवासियों से पाला पड़ता है. गुजराती क्या, मराठी, बंगाली और थोड़ी बहुत इंग्लिश भी बोल लेता हूँ. તમે ગુજરાતી છો ને? છો તે? હાશ, સારું થયું, તો બહુ મજા આવશે. યુવતીએ એકદમ ઉમંગમાં આવીને કહ્યું. રાજુ ઘડીભર તેની સામે તાકી રહ્યો. યુવતીની આંખોમાં એક પ્રકારની મસ્તી છલકાતી હતી. રાજુને લાગ્યું કે પોતે વધુ વખત આ રીતે જોશે તો કદાચ યુવતીને ગેરસમજ થશે, એટલે તેણે તરત વાત વાળી લેતા કહ્યું, તો પછી કંઈ નહીં, આપો તો પણ ચાલશે. બીજી કોઈક વાર આપજો. તું ખૂબ સીધો સાદો લાગે છે. દિલ્હીમાં તો કોઈ અજાણ્યો માણસ રિક્ષાવાળાને ભેટી જાય તો બરાબરનો લૂંટાઈ જાય. લૂંટવાવાળા તો અહીંયા પણ ક્યાં ઓછા છે, પણ હું એમાંનો નથી મેડમ. રાજુએ ખુલાસો કર્યો. ક્યાં બાત હે. ચાલ, આ વાત પર તને કંઈક ઠંડુ પીવડાવું. જિંદગીમાં કદાચ પહેલીવાર રાજુને આવી કોઈ શ્રીમંત અને સ્માર્ટ દેખાતી યુવતીએ આટલી હમદર્દી દેખાડી હતી. યુવતી સાથે પગથિયાં ચડીને તે એક હોટેલમાં પહોંચ્યો. હોટેલની મખમલી કાર્પેટ પર પોતાના માટીવાળા ગંદા પગ મૂકતા વેત તે ગભરાઈને અટકી ગયો. તેને એકદમ ઊભો રહેલો જોઈને યુવતીએ તેની સામે મોહક સ્મિત વેરતા કહ્યું, અરે, અટકી કેમ ગયો? આ કોઈ પથારી થોડી છે, ફરશ પર બિછાવેલી કાર્પેટ છે. ચાલ્યો આવો. સંકોચ અને ફફડાટ સાથે રાજુ આગળ વધવા લાગ્યો. સીડીઓ ચડીને બંને હોટલના બીજા માળ પર પહોંચ્યા. યુવતીએ એક રૂમનું તાળું ખોલતા કહ્યું, નૈનીતાલ જેવા સુંદર હિલ સ્ટેશન પર હોટેલો બહુ ઓછી છે. ખૂબ રખડપટ્ટી કર્યા છતાં કોઈ સારી હોટેલ ન જડી એટલે અહીં આવીને ધામા નાખ્યા. યુવતીએ રૂમમાં પ્રવેશ કર્યો. તેની પાછળ આવતા રાજુએ કહ્યું, તમારા માટે કદાચ આ હોટેલ નાની હશે, બાકી નૈનીતાલમાં 5-6 વર્ષ રહ્યા છતાં મેં આનાથી વધુ સારી હોટેલ જોઈ નથી, અને આટલી સુંદર યુવતી જોઈ છે કે. યુવતીએ રાજુની આંખોમાં આંખો પરોવતા કહ્યું,
રાજુ શરમનો માર્યો નીચું જોઈ ગયો. એક તો પહેલી વાર તે કોઈક હોટેલમાં ઉપર સુધી ગયો હતો અને તે પણ એક યુવતી સાથે. આ યુવતીની બિંદાસ્ત વાતો પણ તેને થોડીક વિચિત્ર લાગતી હતી. શું કરવું તેની સમજ પડતી નહોતી. જેમ તેમ કરીને પોતાની અમૂંઝણ દૂર કરવા તેણે પૂછ્યું, તમે અમસ્તા જ ફરવા આવ્યા છો કે કોઈક કામ માટે? ફરવાનું તો થાય જ છે, પરંતુ અહીં આવવાનું ખાસ કારણ એ છે કે મારા પતિને આ વિસ્તારમાં ટેલિફોનના કેબલ નાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હું એના વિચારે પતિ સાથે આવી કે અહીંના મસ્ત માહોલમાં તેમની સંગતમાં મોજ મસ્તી માણીશ, પરંતુ એ તો વહેલી સવારે કામકાજ માટે બહાર નીકળી જાય છે અને દિવસભર હું હોટેલમાં બેઠી બેઠી કંટાળી જાઉં છું. યુવતીએ પોતાની પીડા વ્યક્ત કરી. રાજુએ તેને દિલાસો આપતા કહ્યું, પેટ ખાતર કામ કરવું પણ જરૂરી છે મેડમ. સાહેબ આટલી દોડધામ તમારા માટે જ કરે છે ને? પૈસાવાળા તારી જેમ નથી વિચારતા. તેમનું પેટ તો ભરેલું જ હોય છે, પણ પૈસાની ભૂખ ક્યારેય મટતી નથી. ખેર છોડ આ બધી વાત. બોલ તું શું પીશ? યુવતી બોલી. કંઈ પણ પીવડાવો મેડમ. યુવતીને મજાક સૂઝી. તેણે ધડ દઈને પૂછ્યું, કંઈ પણ એટલે શું? દારૂ પણ ચાલશે કે? ના ના, હું દારૂ નથી પીતો. યુવતીની તોફાની નજરથી પોતાને બચાવતા રાજુએ ચોખવટ કરી. તો ચાલ કંઈક ઠંડુ મંગાવીએ. એમ કહેતા યુવતીએ ઇન્ટરકોમ પર કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર આપ્યો. થોડીક વાર બાદ કોલ્ડ ડ્રિંકની 2 બોટલ આવી ગઈ. યુવતીએ એક બોટલ રાજુ તરફ લંબાવી. બોટલ હાથમાં લેતા રાજુએ વિવેક કર્યો, તમે પણ લો. ના તું લે, ત્યાં સુધીમાં હું નાહીને આવું છું. આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું છે. આટલું બોલી તે રૂમમાંથી એકદમ બાથરૂમમાં જતી રહી. રાજુએ ડ્રિંકના 2-4 ઘૂંટડા ભર્યા. એવામાં બાથરૂમમાંથી અવાજ આવ્યો, અરે હું ટુવાલ બહાર ભૂલી ગઈ છું, જરા આપી દે ને. રાજુ સહેજ ખચકાયો. તેને અવઢવ થઈ કે બાથરૂમમાં જવું કેવી રીતે અને ના પાડવી તો કઈ રીતે. એ અમૂંઝવણમાં હતો. ત્યાં જ ફરીથી યુવતીએ બૂમ પાડી, તે સાંભળ્યું નહીં? હું ટુવાલ માંગી રહી છું. તરત રાજુએ સોફા પર પડેલો ટુવાલ ઉઠાવ્યો અને ધ્રુજતા હાથે બાથરૂમનો દરવાજો ખખડાવી હાથ લાંબો કરીને ટુવાલ અંદર ધરી દીધો. પણ અચાનક તેના હાથને એક ઝાટકો લાગ્યો અને બીજી જ ક્ષણે તે બાથરૂમમાં ઘસડાયો. ખૂબ જ સંકોચવશ તેણે ઊંચી નજર કરી તો યુવતી અર્ધનગ્ન દશામાં ઊભી હતી. રાજુને જોતા વેંત તેણે તોફાની સ્મિત વેર્યું. રાજુએ એના બદન પરથી નજર હટાવતા કહ્યું, મને અંદર શા માટે ખેંચ્યો? કારણ કે તું મર્દ છે. ઊંચા રસ્તા પર રિક્ષાના પેડલ મારતી વખતે જ્યારે મેં તારા કસાયેલા બાવડા જોયા ત્યારે હું રોમાંચિત થઈ ગઈ હતી. ત્યારથી જ મેં મનમાં ગાંઠ વાળી હતી કે તારી મર્દાનગીની કસોટી જરૂર કરીશ, પણ તું તો પીછેહઠ કરી રહ્યો છે. યુવતીએ એકદમ તેની નજીક જઈ આંખોમાં આંખો પરોવતા કહ્યું. રાજુ તેનો ઈરાદો સમજી ગયો. તેનું પુરુષાતન જાગી ઉઠ્યું. તેના રોમે રોમમાં કામાગ્નિ પ્રજ્વળી ઉઠ્યો. આગળ પાછળ કશું વિચાર્યા વિના તેણે યુવતીને બાહુપાશમાં જકડી લીધી અને પોતાના બંને હોઠ તેના ઉપસેલા હોઠ પર બીડી દીધા. થોડીક વાર સુધી બાથરૂમમાં પરસ્પર ચસતા ચુંબનો અને કસકસતા આલિંગનોના સિસકારા ઊંકારા ગુંજતા રહ્યા. પછી રાજુએ યુવતીને બેઉ હાથે ઉંચકીને હોટેલના બેડ પર સુવાડી અને બંને નિર્વસ્ત્ર દશામાં એકમેકમાં ઓતપ્રોત થઈ કેટલીય વાર સુધી સમાગમ સુખ માણતા રહ્યા. પછી તો જાણે આ રોજિંદો ક્રમ બની ગયો. રાજુ રોજ સવારે રિક્ષા લઈને નીકળતો અને થોડોક સમય એકાદ 2 મુસાફરોને આમ તેમ લઈ જતો. બપોર થાય એટલે હોટેલમાં પહોંચી જતો. ત્યાં યુવતી સાથે રતિક્રીડાની મોજ માણતો અને ત્યાં જ ભોજન પતાવીને સાંજ પડે ઘેર પાછો ફરતો. હવે રાજુ પોતાના દેખાવ અને પહેરવેશ પર ખૂબ ધ્યાન આપવા લાગ્યો. 2-4 દિવસે એકવાર નહાવાને બદલે દરરોજ સ્નાન કરતો. તેના વર્તનમાં આવેલા આવા અણધાર્યા પરિવર્તનથી તેની પત્નીને થોડીક રમૂજ થતી અને વિસ્મય પણ થતું. તે કહેતી,
3 બાળકોના બાપ બનીને શું હવે ફરી લગ્ન કરવાનું મન થયું છે કે શું? આ પહેલાં તમને ક્યારેય આવા રંગીલા બનતા જોયા નથી. રાજુ હસી પડતો. જોકે તેની ગામઠી પત્નીને શરૂઆતમાં તેના હાસ્ય પર શંકા થતી નહોતી, પરંતુ સ્ત્રી આખરે સ્ત્રી હોય છે. એકાદ અઠવાડિયા પછી આ વાત સાવ હસી કાઢવા જેવી નથી એવો અહેસાસ તેને થવા લાગ્યો, કેમ કે અત્યાર સુધી ક્યારેય દારૂને હાથમાં હાથ સુદ્ધા નહીં લગાડનારો રાજુ હવે દરરોજ દારૂ પીને આવતો હતો અને એના ખિસ્સા રૂપિયાની નોટોથી ભરેલા રહેતા. પત્ની જાણતી હતી કે રિક્ષા ચલાવીને કોઈ આટલા પૈસા ન કમાઈ શકે અને કદાચ ક્યારેક કમાયો હોય તો પણ 5 કે 10 રૂપિયાની નોટો જ જોવા મળે, 50 કે 100 રૂપિયાની નહીં. પછી એકવાર પત્નીએ હિંમત કરીને રાજુને પૂછી જ લીધું કે તમારી હરકતો મને ઠીક નથી લાગતી. તમે કોઈ ખોટા કામને રવાડે તો નથી ચડ્યા ને? પત્નીએ પહેલી વાર પૂછેલા આવા સવાલથી રાજુનો અહમ ઘવાયો અને તેનો પિત્તો ગયો. છણકો કરતો હોય તેમ પત્નીને ચેતવણી આપતા તે ત્રાડું ગયું. તું કહેવા શું માંગે છે? ફરી ક્યારેય આવો સવાલ કરતી નહીં. હું કાંઈ છોકરું નથી. શું કરવું અને શું નહીં કરવું તેનું ભાન છે મને. સમજીને આટલું બોલીને તે પગ પછાડતો ઘરમાંથી બહાર નીકળી ગયો અને હોટેલ તરફ સડસડાટ રિક્ષા દોડાવી મૂકી. યુવતી એની રાહ જોતી બેઠી હતી. રાજુ આવતા વેત તે એને વળગી પડી. થોડીક વાર સુધી બંને માદક મસ્તીના માહોલમાં એકમેકના આવેગોની લહાણી કરતા રહ્યા. પછી રાજુએ યુવતીને ખોળામાં બેસાડી અને તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા. યુવતીએ જેવું રાજુનું મોં પોતાની છાતી સરખું ચાંપ્યું કે એવામાં ડોરબેલ રણકી. ફફડાટથી યુવતીનો ચહેરો જાણે ફિક્કો પડી ગયો. તેની પકડ ઢીલી પડી ગઈ. ડોરબેલ વાગતી જ રહી અને પછી એક અવાજ સંભળાયો, રીવા, તું ક્યાં છે? દરવાજો તો ખોલ. હજી રાજુ રીવાને પોતાની પકડમાંથી છોડે એ પહેલાં જ રીવા જોર-જોરથી બૂમો પાડવા લાગી, મનીષ, મને બચાવો પ્લીઝ, મારી ઇજ્જત. રાજુ તો આ સાંભળીને આભો જ બની ગયો. તેનો બધો આવેશ ઓગળી ગયો. પોતે કોઈ સપનું જુએ છે કે હકીકત, તેની કશી ગતાગમ પડતી નહોતી. તે બૂમો પાડતી રીવા સામે ફાટી આંખે તાકી રહ્યો. એટલામાં રીવાએ અચાનક દોડીને દરવાજો ખોલી નાખ્યો અને પોતાનું અર્ધનગ્ન શરીર ઢાંકવા મનીષની બાહોમાં સમાઈ ગઈ. મનીષે એક ચાદર ખેંચી લઈને રીવાનું અંગ ઢાંકતા કહ્યું, આ હરામખોરને જવા નહીં દેતી. હું હમણાં જ પોલીસને ફોન કરીને આવું છું. મનીષ જોશભેર બહાર નીકળી ગયો અને હોટેલના માણસોએ રાજુને ઝડપી લીધો. મનીષ ગુસ્સાથી રાતો પીળો થઈ પાછો ફર્યો અને આવેશમાં આવી રાજુને મુક્કા મારવા માંડ્યો. રાજુ અધમુઓ થઈ ગયો. ત્યાં પોલીસ આવી પહોંચી. પોલીસને જોતા વેત રીવા જોર-જોરથી રડવા લાગી. મનીષે રાજુ તરફ આંગળી ચીંધતા પોલીસને કહ્યું, આ જ છે સાહેબ, મારી પત્નીની ઇજ્જત લૂંટી રહ્યો હતો. આ તો સારું થયું કે હું ડાયરી લેવા હોટેલમાં પાછો ફર્યો, નહીંતર આ નરાધમે મારી રીવાની શી દશા કરી હોત. ઠીક છે, હવે અમે એની શાન ઠેકાણે લાવીશું, કહેતા પોલીસે રાજુની પીઠ અને પગ પર દંડા ફટકાર્યા. મેં બેગુનાહ હું સાહબ. રાજુ ગરગર્યો. તું બેગુનાહ હૈ? તો फिर क्या यहाँ भजन कीर्तन करने आया था? બીજા દિવસે રાજુ જેલના સળિયા પાછળ હતો. આવી દગાબાજ લુચ્ચી યુવતીઓ પણ દુનિયામાં હોઈ શકે એ માનવા એનું મન તૈયાર થતું નહોતું. તેને થયું, કાશ તે દિવસે બપોરે હું આવેશમાં આવી લલચાયો ન હોત તો કેટલું સારું થાત. એક નાની અમથી ભૂલને પગલે તેને વિના કારણ જેલમાં જવું પડ્યું. પળભરની ભૂલ બદલ એ મનોમન ખૂબ જ
પસ્તાઈ રહ્યો હતો, પણ હવે શું? હવે કશું કરી શકે તેમ નહોતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.